સુરત જિલ્લામાં પાવર ગ્રીડ અને સ્ટરલાઇટ કંપનીની 765 કેવી વીજ લાઇનના મુદ્દે ખેડૂતોનો સંઘર્ષ 1.5 વર્ષથી ચાલી રહ્યો છે. કંપનીઓ દ્વારા ઓછા વળતરની સમસ્યા હજુ પણ યથાવત છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ખેડૂત સમાજના નેજા હેઠળ બારડોલી ખાતે ખેડૂતોની એક બેઠક યોજાઈ હતી. સમાજના પ્રમુખ પરિમલ પટેલે જનજાગૃતિ અભિયાન ચલાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પદયાત્રા માંડવી તાલુકાના વીરપોર ગામથી શરૂ થશે. પદયાત્રા વીજ લાઇનથી અસરગ્રસ્ત તમામ ગામોમાં ફરશે. દરેક ગામમાં સભાઓ યોજાશે અને રાત્રિ રોકાણ પણ કરવામાં આવશે. મહિલાઓને પણ આ આંદોલનમાં સામેલ કરવામાં આવશે. આયોજન માટે વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. રાત્રિ વિરામ દરમિયાન ભજન અને ગરબાના કાર્યક્રમો યોજાશે. બારાસડી ગામના રણછોડજી પરિવારે રાત્રિ રોકાણ અને ભોજનની જવાબદારી સ્વીકારી છે. ખેડૂત નેતાઓના દાવા મુજબ વીજ લાઇન માટે જમીનમાં અધિગ્રહણ બદલ લેખિત સોદા મુજબના 100% વળતરના બદલે માત્ર 50%માં જ રકમ ચૂકવવામાં આવી છે. આથી બારડોલી ખાતે ખેડૂત સમાજની મોટી બેઠક યોજાઈ હતી, જ્યાં આગામી 1 મહિના સુધી લડતને તીવ્ર બનાવવાની રણનીતિ ઘડવામાં આવી છે. ખેડૂતો દ્વારા ગામે ગામ પદયાત્રા, ખેતરોની પૂજા, રાતવાસો અને જાગૃતિ કાર્યક્રમ ચલાવવાની યોજના જાહેર કરવામાં આવી હતી. સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસ પર પાવર ગ્રીડ અને સ્ટરલાઇટ 765 લાઇનથી અસરગ્રસ્ત સૌ ખેડૂતો ભેગા થયા હતા. ખેડૂતોએ રણનીતિના ભાગરૂપે આજે એવું નક્કી કર્યું છે કે જે જગ્યાએ પોલીસનો ખોટો બળ પ્રયોગ કરીને ગેરકાયદેસર ખેડૂતને ધમકાવીને એના ખેતરમાં જે નુકસાન કરવામાં આવેલું, એના ખેતરમાં પૂજા કરીને એના ખેતરમાંથી એક રેલી સ્વરૂપે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવે અને ગામે ગામ જેટલા ગામમાં લાઈન પસાર થવાની છે, સ્ટરલાઇટની 765ની અને પાવર ગ્રીડની જે 2 લાઈનો, એ દરેક ગામમાં પ્રવાસ કરીને એ ગામમાં રાતવાસો કરવામાં આવશે અને જનજાગૃતિ તરીકે સર્વ ગ્રામજનો અને ખેડૂતોને જાગૃત કરીને પગપાળા આખી જર્ની જે સુરત જિલ્લામાં વીરપોરથી લઈને સુરત જિલ્લા નવસારી બાજુ જે સુરત જિલ્લાનો છેવાડો આવે ત્યાં સુધી એક પગપાળા યાત્રાનું આયોજન કરેલ છે. એના માટે જુદી જુદી કમિટીઓ બનાવેલ છે, જે રીતે કે પૂજામાં કોણ બેસશે, કયા કયા ગામમાં રાતવાસો થશે, એનો પ્રવાસનો રૂટ કયો રહેશે, કેટલા માણસો ચાલવાના છે, ભોજનની વ્યવસ્થા કોણ કરશે, બધી આયોજનની તૈયારી માટે બધી કમિટીઓ બની ગઈ છે અને ટૂંક સમયમાં એક ખૂબ જ નજીકના ભવિષ્યમાં આ રેલીનું આયોજન થશે એવું સર્વ ખેડૂતોએ નક્કી કર્યું છે. એ જે કમિટી બનાવી છે એ કમિટી જોશે કે કેટલા ગામો વચ્ચે આવે છે અને એના રૂટ બનાવ્યા પ્રમાણે નક્કી થાય, પણ અંદાજિત 1 અઠવાડિયાની આજુબાજુનો આ પ્રોગ્રામ રહેવો જોઈએ.